આખું વરસ તમે લીલી તુવેર અને લીલા વટાણાને કેવી રીતે સ્ટોર કરશો એ હું બતાવવાની છું. તો અહીંયા લીલી તુવેર અને લીલા વટાણા શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે અને એકદમ જ ફ્રેશ મળતા હોય છે. તો આને આપણે સ્ટોર કરવાનું કેવી રીતે છે એ હું બતાવવાની છું. તો અહીંયા મેં લીલી તુવેરના દાણા અને વટાણાના દાણાને આ રીતે છૂટા કરીને લઈ લીધેલા છે. અહીંયા લીલી તુવેર મેં થોડા ગ્રીન દાણા અને થોડાક સફેદ દાણા હોય છે એવા લીધેલા છે. અને અહીંયા લીલી તુવેર તમારે એકદમ જ ફ્રેશ લેવાની. એવી જ રીતે અહીંયા વટાણાને બી તમારે ફ્રેશ લેવાના રહેશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા હવે વટાણા અને લીલી તુવેરને આપણે સ્ટોર કરવાનું છે. તો સ્ટોર કરવા માટે તમારે સૌથી પહેલાં હવે લીલી તુવેર અને વટાણાને સાફ કરવાનું છે. તો અહીંયા વટાણા અને લીલી તુવેરના આ રીતે દાણા નીકળી જાય પછી તમારે લીલી તુવેર